તો ગાઈસ સવાર પડી જશે તો વહેલા વહેલા તો પપ્પા અહીંયા ઘરની સાફ સફાઈ और ઘરની જો ગાડીની સાફ સફાઈ કરું બોલી ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ વહેલા વહેલા અહીંયા પંખામાં ચકલી આવી છે શિખર કેટલા વાગ્યા ગુડ્ડુ ઉપર પડી હતી વચ્ચે ઉપરથી ચકલી ચેટલું પેલી કરે છે પણ આપણે તો સવારે ચાલુ હતું દાળ જ બંધ હોય છે રાતે ચાલુ હોય તો આપણે શું ખબર વહેલા વહેલા આવી જઈશું ગુડ મોર્નિંગ જય હેડે ચેમ બફારો જેવો મારસ નહીં વહેલા વહેલા તો બસ પપ્પા તો વહેલા વહેલા ચા પીવા બે મમ્મી ગુડ મોર્નિંગ પપ્પા થી હેડે ને લેવા તારી વહેલા વહેલા હાલ ઉઠ્યા તે જેમ વહેલા જઈશું ગરમી પડતી એટલે પપ્પા આજ તો વહેલા વહેલા હેડ્યા છું શિલ્પાઈ પણ લેવા ટીકાનું શિલ્પાનું હા લગ્નમાં ના જવાય પણ ના મોનું એ તો ના મોનું વહેલો ઉઠો વહેલો શું કરવા આવી કેટલા વાગ્યા વહેલા ઉઠો વહેલો તારું નામ પેલા મેં અજવાર થઈ જાય તો ડોહો પાડી જાય દાંતણ કરતો વહેલો અમે ઉઠી જતો ડોહો જોઈ જાય દાંતણ કરતા એટલે વહેલા ઉઠતો તાપા પૂછીએ નહીં એ દાદા જય ટાટા હવે એવું નહીં મમ્મી પૂનમ ઉઠી કે વહેલા ઉઠો વહેલા પૂનમ બધા ખબર પડે ને ધાબા ઉપર ઉઠી ગયા કાલે તો આ બધું ઉભરાઈને હોય પોણી આવ્યું હતું ત્યાં આજે સંજય વહેલા વહેલા ઉઠીને સાફ કરે છે કેટલા નીકળ્યો પર પલ્લ્યો આમ આપા મોડી પોણી પર પલ્લ્યો પર રહી ગયો તો કચરો હતો મમ્મી પર પલ્લ્યો તો જો એ ખૂણા ઉપર તો બાથરૂમ ડેટ કાપી જઈ સમ રહી તો નીકળ બાર ડેટકો હતો હા મારે નહીં કાઢ્યો છે બારે ના કાઢવાનો ચોજો સંજો ચોજો હા ચોજો સંજો ખાન બધા મળી ચૂલા ઉપર ગેસનો બાટલો જ નહીં ગેસનો બાટલો જ નહીં સંજય આવે તો કરાવવાનો છું કાઢાય જુદો નહીં કોઈ કરાવતું હા કાટ કરવો જ છે ને અલગ અલગ ફિંગરપ્રિન્ટ જ હાલવાની છે તો ગાઈઝ આજ તો અમારો ચૂલો ઘરમાં આવ્યો છે હેડી ઘણા દાડે ઘરમાં આવ્યો છે ચૂલો ચાલો હા હાચી જશે વર્તન આવડો તારું કા સોયરું રાખવું મસ્ત સોયલો હતો સંજમ પપ્પા બે મંડ્યા ગાર્ડન બનાવો એ કઈ કાઢી નાખ્યો હતી ગાર્ડન નો ઘર નહીં બન્યો કના લગન છે નહીં બને કેન્સર રાખ ના પાડતા હતા નોડી પેલો શું લગન નહીં કેટલી વાર કેન્સર આમાં આપણે પેલા પૂછી લેતો અમે લુગડા વગર રચકો કશું લાયા નહીં એ તો બધું લાવી દીધું છે વાલે તો કિનલી વન ઘરમાં બધો ના આવી જાય કિનલી સિવાય જેનો લગન છે એનો જ નહીં આવ્યો તો ગાઈસ આજ તો વગણ ગેસના બાટલે ખાવાનું બન્યું ખાવાનું થઈ ગયું આજ તો બટાકા મમ્મી ક્યાં કરતી હતી બટાકા શાક આનું ડુંગળીનું શાક બે બનાવીશું અરે જવું નહીં બાટલો પર આવા હા ઘી ગોર ખાવું છું મમ્મી
કચું લાયા છું એકો અઠવાડિયામાં મહિનામાં એકવાર તો યાદ કરાવે ને કચું લાશું ચૂલા આપણે તો રોજ ખબર જ છે ચૂલાહી કોક દાડો તો યાદ કરાવે પણ કચું લાશું આજ તો લેવા જ નહીં જવું હોજી કરાવવાની જરૂર જ નહીં હોજી નહીં લેવા જવું આજ તો લાકડો તો રહ્યો ઘણો યા આખો ઢગલો પડે છે હા ને એનો બાળીકોટો મોટો ફાડી છે મમ્મી એમને તો ખાવાનું બધું ખાઈ લીધું મેં ખાધું નહીં હમણાં મોળા ખાઈને ભાઈ ફટાફટ પાણી ઊંઘી જ જો તમારી ચિંતા તમે ના કરશો બાટલો ભરી જાઓ પેલા જઈ ફોન કરો ને આવો પેલા જઈ આવી ગરમીમાં નાયા વગર હોનું એ ઊંઘી જ જો ખાઈને ભાઈ હો અમારું ઉભો છે તો ઊંઘશું ને અમારે જો જે કરવું છે તમારે તો જોવાના આવો ભાભી કાનું ભૂત વળગ્યું છે આ પાણી ચિંતા રાખી ના વળગું બિચાર તું એ હું ના આવડતી બંગડી પૂરી હા? વળતી હો બંગડીઓ ફોડી નાખા ધૂળ ધૂળ જ કરે હા ધૂણા છે હાથ બેડો હા હાથ બેડો હાથ બૈરો વળગ્યો છે હા હાથ બૈરો વળગ્યો છે એક તો ચોય દૂર ની વાત એવા હાથ બૈરો છો હતો તે હાથ બૈરો કયો મળે છે હાથે હાથ દુખમાં મારે આત્મહત્યા કરીએ છીએ આત્મહત્યા કરી હોય તો તમારે જેવો હશે ને દુઃખ ન મારે મળે આમાં તો દુઃખ નહીં આમાં તો સુખ આમાં તો જલસા નહીં હાચુક લો ખાલી કહેતો હશે મન તો હાથી ભૂત ની વાત જ નહીં. મોટા લઈ જજો ઈ કણ આ શું વાગ્યું? એ આ બે ચો ચડ્યો છું આ શું કરું છું હા કાલ જવું છે વોટર પાર્ક ફાઇનલ નું ચલો ગાઈસ કાલે ફાઇનલ હા ફાઇનલ વ્યુ તાર આપવું છે વોટર પાર્ક માં નાવા છોકરો માટે હે કઈ છોકરા માટે શું ગરમી જઈ પડે છે લે તો ગાઈસ આવ્યા તો અહીંયા જમવા બેહ્યો એસી વાળો રૂમ હશે હા ના એ સીધ ના હોય કે પોણી હોય વોઇસમ ઉપર કે બેઠક વ્યવસ્થા એ તો હોય અમુક જગ્યાએ હોય જો બાળકો સ્પેશિયલ હોય ને ના માટે તો ગાઈસ આવ્યા તો અહીંયા ખાવા બેહ્યા છે ટીવી નું હોમું જોઈ પરસેવો તો કે ને ઊંઘતા ના કરો ધોઈ નાખો ફાઇનલ કાલે એટલે આ ડોક્ટર ક્યાંથી ભૂલા પડ્યા હા તો એ ડોક્ટર આયા છે શિલ્પાઈ અને કુલર લાવવું હતું કોઈ કણ એ લાવ્યો તો તે ના ભાઈ ના ભાઈ ના ટેકલા લેવા જ જાગો પેલા ઠેલા ઉપાડીને આવે છો શું લેવા આવ્યા હતા એ વળી બંધ થઈ ગયું હા તો ગાઈસ પપ્પાને આવી ગયા છે શિલ્પાઈ ઓનલાઈન હા અમારે ઘેર ડોક્ટર આવ્યા છે આમાં કોઈ બીમાર પડે ટીકાણ લઈ જવાનું છેલ્લા તું તો લગ્નમાં જઈ હતી લગ્નમાં ના જઈ લગનમાં જઈ હતી તમને ખબર તો હા લગનમાં જઈ હતી તાર ચો થઈ હતી તમે ફોટો કોમ કરવા જઈ હતી પતરા ચલો કરીને આવી આ કરવા નહીં દીધું ને એસવી એ કશું કઈ જો હા? આમ તો જો ઘરમાં એન્ટ્રી કરતા બંધ યસી ડોક્ટર આયા ખરા મારું જે ડોક્ટર થાય કાલે આજે આયા અમે હોય બધો ઘર બંધ કરીને જવાનું છે ને તો ત્યાં હોય કઈ રોગ નહીં બી આપણે ત્યાં વોટર પાર્કમાં જવાનું છે તે ડોક્ટર હોય જોયું ઘેર હા કે હાલ આવતી જ ના એટલે રહેજે થોડી મોટી થાય ને એટલે આવજે કલસી થઈ ગઈ હું જતી જ નહીં કોણ ના જરૂર પડે જા નહીં તો કે ના પાડતી ડોક્ટર ખાઈને હા ઘેરથી ખાઈ ના તો પણ આ વળી મેં કીધું રોટી દીધું હોય તો બગડાઈ ના કરતો ના કે માટે કોઈ બગડશે ને ઉપરનો ખૂટશે તો ગાઈસ પપ્પાએ આમાં જ ખાવા બેસી જશે અને અમે બેસી જઈએ ફટાફટ શિલ્પા એમ કહેશે બધો ખાઈ રહ્યો હું એકલી એટલે ચાટી થઈશ તું તું શાંતિ ચાઈને ખાઈશું આ બધું હું તારું છું તો ગાઈસ ખાઈને પીને તો એ બધા બેસીશું હું ડૉક્ટર એનું ગોમની ફેંક છે થોડી વાર બરાબર ને તમારા કોમેન્ટો લાવવા છો કોમેન્ટ કે ડોક્ટરે ગમની ફેક્સી આ બરાબર થોડી વાર ફેંકશી બરાબરની વાતો કરશે બોલીને કે ટેક્સી આ ફેકવું જ કરે તો ફેંકા તો આવ્યું ફેકવા આવી ઉતારતી તો ગાઈસ અમારે તો ઘેર લાઇટ જઈ હતી તે બધો હોય આવ્યા છે મેચ ઠંડા શું હોય એ છે તો લાવવું જ પડશે આમ શેઠવાની રીવાનો છે તો ગાઈસ અહીંયા તો બધો હેસકા હેસું છે બધો કે તી એસકો ઊંચો સંજ્યા તું પડે તો બાકી જશે
ભાઈ મારા સેવા કરવી પડશે હું 30 વર્ષથી આગળ બીજા 10 વર્ષ કાઢ નાખ્યું પેન્ડલ સાયકલમાં. હું ઠેલે પાછળથી બાજુ ગાડી લઈ લે હું એ થઈ રહી આમ કેન્ડલ મારે જશું તું એ રીતે ના આવ્યા તેના 4 ભાગ છે ને હું સેવા નહીં કરું. તમે તો કરાવવા લાગતા નહીં એમાં સેવા કરાવી નહીં બાટલો નહીં ભરાવો ને કે આજે ચૂલા ઉપર વધાવો લઈ જજો ટોપર ના નહીં આ તો રોજ ગઈ હા મસ્ત સ્વાદિષ્ટ ભોજન. હા સ્વાદિષ્ટ લાગે છો સ્વાદિષ્ટ તો ગાઈઝ અમારે છે ચેલેન્જ રાખવાની વાતો કરું ઝઘડવાનું હા સંજય રાખો ઝઘડવાનું ચેલેન્જ હા કોણ જીતા? કોણ જીતો તને કોણ લાગે ડોક્ટર કોણ જીતો ચેલેન્જ ચાલુ ગાઈઝ ચેલેન્જ ચાલુ તો કઈ ચેલેન્જમાં તો ટાઢું પડી ગયું થોડો જોમી ના લાલ લઈ ગયો પણ લાલમાં આપશે બાટલો પાછળ આડું નહીં આવી જાય? ચાલશે પાછળ આવી જશે હેડો લાવ ડીઝલ પૂરા પૂરતા આવીએ પૈસા આલજો. ગાય અમે તો ગાડી લાવ્યા પણ પાડી દો પૈસા જ નહીં આપતા. પેલો સામાન જોઈ લેવાનો હતો સંજય કઈ ગેસનો બાટલો ઊભો મૂક્યો સાતો તાર જેમ પોણી ચોય પડતું લાગે છે પોણી નીકળી જાય પપ્પા તો પોણી તૂટી પેલું એ જવાયથી ભરતા વાળી ડૂલ ચાલ પાણી નાખી જાય. જા ભરતા જશે જવાયથી ડૂલ તો ગાઈસ પપ્પા તો રેડિએટર લીકેજ થયું છે રેડિએટર લીકેજ નહીં પાઇપ હા પોણી નીકળી જાય છે ને હું આપણે ત્યાં છે પાણી ઉમેરવા નહીં. એ તો કહું છું એ સીન જરૂર પપ્પા કુલર લાવવાનું કી કુલરમાં તો આવું પોણી ફૂંકાશે શરીર ચીકણો છોકરા ઉપર કપ થઈ ત્યાં કપી સિવાય માપનું કરી રાખે સભી અત્યારે આવા કુલરમાં તમારે હે ને ઘર ચીકણું થાય આ બધા વાહન છે મહિને ધોવાની એવું થઈ જાય વાહન. ગાડી ચાલુ કરીએ જઈ અમે જે છે સતલાસના ગેસનો બાટલો પર આવવાનો છે અને એક એમેઝોન પ્રાઇમનો વિડીયો શૂટ કરવાનો છે એનો સામાન લાવવાનો છે અને એસી લાવવાનું છે તો 3 કોમ છે તો 3 કોમ પતાવી આવીએ. તો ગાઈઝ અમે આવ્યા છીએ એ બાટલો ભરવા માટે તો ચલો પેલા બાટલો કાઢી દઈએ હેડ તો હું ખખડાવું તો ગાઈઝ બાટલો બદલી દઈએ તો ગાઈઝ બાટલો લઈ લીધો ચલો મૂકી દઈએ ગાડીમાં તો ગાઈઝ ચલો બાટલો એ લઈ લીધો અમુ જઈએ એસી લેવા એસી અને થોડું સામાન નહીં તો ગાઈઝ અમે સતલાસના આવ્યા છીએ આનું પહેલાં આવીએ પપ્પાના રેડિએટરમાં પાણી નીકળી જાય છે ચેક કરી લઈએ પહેલાં તો ગાઈઝ કારીગર તો છે નહીં ભાઈ જોશો સર્વિસ ગાડી કરો ગાડી સર્વિસ કરવા જશો બધું પડી જશે પપ્પાઈ હા એના તો વાર લાગશે તો હવે જઈએ બજારમાં ફરીને આવીએ એસી બેસી. તો ગાઈસ કાલનો દિવસ રાહ જોઈશું તમારી કે તમે કોમેન્ટ છે આવે છે કઈ એસી સારી તો કોમેન્ટ કરીને કહેજો અમે એ પ્રમાણે લાવશું એસી. ચલો એસી જોઈ લઈએ તો કઈ એસી જોવા આવ્યા છીએ તો કઈ એ કાર્ય જોઈશું હાયરનું હા હા આ કેનોચી મોડલ હેવી ડ્યુટી છે. હા 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 અમે બીજું મોડલ આવે છે. તો ગાઈસ આ જે છે ને એ જ છે પણ આ Same ડેમો છે. ડેમો આ ડેમો પીસ છે. આ ઓરિજિનલ વસ્તુ છે. તો ગાઈઝ અમે એસી તો જોયો બહુ બધો એસી જોયો છું પણ અમે વિચારીએ કયું લેવું કયું નહીં કાલે કમેન્ટો આવું આપણે કદી યુઝ નહીં કર્યું પણ જેને યુઝ કર્યું એને ખબર હોય હા તો ગાઈસ તમારા કોમેન્ટ આવશે એ પ્રમાણે અને અમારા લાઇટનો થોડો પ્રોબ્લેમ રહેશે પંખા પોચ ઉપર ફરતા હોય તો એવું લાગે 4 ઉપર 3 ઉપર ફરું છે એવું નહીં એટલે 2 દિવસ પછી આવીએ કાલ પરમ દિવસ. તો ગાઈઝ કુલર યાર હવે એસી લેવું કુલર લેવું શિલ્પા કુલર કરતી લઈ હાલવાનું છે હા આ 12,500 નું છે 70 લીટર, આ 11,500 નું છે 70 લીટર અને આ 10,500 નું છે 50 લીટર. ત્રણે એક જ કંપનીના છે. કુલરના ગાઈસ છે 12,000 રૂપિયા કીધા સાડા 12,000. હા હા મારે કેવું છે કુલરમાં સાડા 12 નાખવા ત્યાં કરતાં બીજી 2 ગણી રકમ નાખી અને એસી લેવું આવે. હા તો આખું રૂમ પેલું તો જેવું જે ખાટલો કરી એ કણ એક જ જ છે જણ પેલું તો આખા રૂમમાં 4-5 જાય જણ ઊંઘીએ. હા એટલે આપણું બજેટ કંઈક 50 સુધીનું જ છે પણ તો ગાઈસ કોમેન્ટ કરીશ એટલા સુધી મળે છે. કોઈ તમારા ડિસ્ટ્રીબ્યુટર હોય તો કોમેન્ટ કરી કહેજો. પ્લીઝ તારે તો સામાન પણ આપણે સીધી ભરી આપણે જગ્યા જ નહીં પછી ચેરી જ ભરી રહે
આપણે પેલું ગોધનગર વાળું હોય લાવી દેવાનું લઈ છે દેવાનું માઇક્રોવન લઈ દેવાનું છે ફ્રીજ લઈ દેવાનું છે સોફા લઈ દેવાના છે તો ગાઈસ શેરડીનો રસ પી લઈએ ચલો હવે એસી તો જોયો કુલરે જોયો પણ હવે વિચારી છે શું લેવું હવે કુલર લેવા જઈએ છે તો 12,000 રૂપિયા હતા કુલરના એસી લેવા જતા તો હારામાં હતો ને એ 49,000 હતું 49,000 તે વિચાર કુલર 12,000 લેવું એના કરતા એસી ના લેવું હા એ કુલરમાં એક જ વ્યક્તિ ના આવે આપણે એસી હોય ને તો આપણે જે 3, 4, 5 જણ હોય ને એ બધા આવી જાય હા તો ગાઈઝ હવે જઈએ છીએ તો કાલ સુધી કોમેન્ટ કરજો આ ત્રીજી વખત કહું છું તમને અમુકને એક્સપિરિયન્સ હોય અમુકના એમના પપ્પા એમના ફાધર અમુકના પોતાની દુકાન હોય ડિસ્ટ્રીબ્યુટર હોય તો કોમેન્ટ કરીને કહેજો એટલે અમે એ પ્રમાણે લેતા હોય છે તમારે તો અહીં કહેતા હોય તો તે અહીં લેવું તો ગાઈસ સંજય તો શાકભાજી લઈને આવી ગયો છે પછી આટલું જ લાવ્યો તો કે આ નહીં તે નહીં પેલું લાવવાનું ચલો જઈએ અમે એસી ગાડી જોઈએ તો બતાવો. શાકભાજી આવી ગયો અમે ગાડીનો રેડિએટરનું બતાવું કોઈ ઝેર હાલત તો પી લે 80 કિલો દુશ્મન હાલત હોય 80 કિલો એને પાઈ દઉં તો ચાલો પેલા ચેકિંગ કરી લઈએ પાછા એ જગ્યાએ આવી ગયા છીએ અને અહીંયા તો છોટા પડવાનું ચાલુ જ છું હો તો ચેકિંગ કરી લઈએ પેલા ખોલીને શું પ્રોબ્લેમ છે હા એવું જ લાગે પપ્પાના હાથમાં જો અડી ગયો એમ પથ્થર નહીં તો કઈ આખું રેડિએટર લીકેજ છે નેકડા તો છે બધું ને કઈ અમારે તો ગાડીનું રેડિએટર લીકેજ છે બહુ બધું તો આખું નવું લાવવું પડશે આ પાછો અલગ ખર્ચો આવ્યો ખર્ચા આપણો જ ભાડી જશે તો આપણે ખર્ચો જ ભારી ગયા છીએ તો કાંઈ જો આનો રેડિએટર લીકેજ છે તો આખું નવું જ નાખવું પડશે મેં તો સાફ થઈ ગયું છે ગાડીનો 500 વર્ષ થઈ ને એટલે બસ ખર્ચા ચાલુ થઈ જાય હવે નીકળી જાય ઘર તરફ કારણ કે અંધારું થવા આવ્યું તો એ છોકરો તો વાટ જોઈ રહ્યા છે મેં રીઝન કોક લઈને આવ્યા છે પણ આપણે કશું લાયા નહીં કસો બાટલો આવી ગયો છે ને હા માં હવે ગેસ બચાવું સાત તો ગાઈસ અમે આવી ગયા છે ઘેર અને અહીંયા તો સાફ સફાઈ થાય છે અને આ બાજુ ચૂલા ઉપર રોધવાનું થાય છે અસલી સ્વાદ તો મજા આવે ચૂલામાં હી આવે હા અસલી સ્વાદ તો મજા આવશે રાતે 9 વાગ્યાની વાટ જોઈને બેર્યા ના પણ હજી તો બનાવી જ નહીં ને હજી શરૂઆત જ કરી છે હા હા જવાનું જ છે કેમ હા અમે જોઈને આયા પેલું કુલર ના તો 12-13 હજાર રૂપિયા તાણું તે વસ્તુ પેલું જોઈને આયા એસી જોઈને આયા 50,000 નું હા હા 1.5 ટનનું છે પણ 3 સ્ટાર નું 2 સ્ટાર ની એ રીતે આવું આ તો 5 સ્ટાર કુલર ના તો 12,000 નું 15,000 નું એકમાં જ નાખીએ પછી એ તો બધો પડે રસી એકમાં પછી બીજો લાવશે નહીં આનો દરવાજા ને કરવું પડશે એક નાખશું તો હવે એસી જોઈને આયા આ તો તાણે શેઠવાણીએ કીધું ઉપરથી ઓર્ડર આવ્યો તો એટલે એસી જોઈને આયા અમે એસી લાવીએ છીએ અમે જોઈને આયા તે લઈને ના આવાય તાન હા લઈને ના આવાય લાવવાના જ છીએ ખાલી જોવા ગયા તા શીરો ખાજો રે તમે રસ્તા લાયા તો શીરો બનાવવો પડ્યો અમારે તે સારું કહો શીરો તો સારો પણ રસ્તો નુકસાન કરે નુકસાન ના કર ઠંડુ નાળાનું આવે તો કઈ છે મારે અત્યારે બધો ખુશ ચાલે તો અત્યારે બેડ ન્યૂઝ આવ્યા છે ચાણું મમ્મી 2-3 દાડા પેલા મહેમાન આવ્યા હતા ઓફ થઈ ગયું હા પેલા રમાન મોમા વોટર પાર્ક તારા કળવા વેણ હા કેન્સર કાલનું પેલા વય નતો આયા રમાન મમ્મી મરી ગયો પમદાળ નતો આયા એ રોય મરી ગયો બીજો રાતો રાત આયા તો ખબર જ જમવાનું બનાવ્યું જમી કઈ ખબર કાઢી હા હવારમાં નતા આવ્યા પેલા સવારે છો રવિવારે આવાથી હેઠળ નતા આવતા રવિવારે હા નથી ઉંમર કેટલી હતી પેલી બિયાજી ને લઈ લેજો મોટી આડા જાનું તાર તો કેન્સર કરમ ફૂટે છે
કાલ નહીં જવાનું પમદાડામાં બે દિવસ પછી તો ગાઈસ અમારે તો બુલબુલ 3 એડો તે દાર બતાવે 2 એડો હતો આ તો 3 એડો છે. પણ બુલબુલ છે ઓ 2 હે તો છે 2 જણો જ છે ને કે ઈકો હશે એ તો 12 જણો બી હોય. તો ગાઈસ પપ્પાને અત્યારે જઈશું ઢોકઈ લાકડે અત્યારે એટલી જવાનો અત્યારે કીધું તે અંધારું છે આમ સવારી રાખ્યું હોય તો હા સીધું તો બનાવે છે અત્યારે તો બંધ નહીં હતું ચાલુ આખી 24 કલાક 24 કલાક રાતે ના આવે આવું તો ચાલુ છે વાટકી મેળ દે છેલ્લી વાટકી મશીન તો ગાઈસ મમ્મીએ જાય છે ને પપ્પાએ જઈશ બે જઈશ. મારે મમ્મી ને પપ્પા ખાતા વગર જોશું ખાવાનું કાઢતો હતો પણ સંજયભાઈ કસરત કરી કસરત કરો યાર તો ગાઈસ બધો બેસી જશું ખાવા શિલ્પા એકલી બાકી ટીકો. તો ગાઈસ મમ્મી પપ્પાને તો ખાતા વગર જો તો આવતો રે પપ્પા ત્યાં ના લઈ સિદ્ધપુર ના લઈ તો તો એના જો નહીં સારું કર્યું આવતો રે નહીં રાતનો આવવાનું થવા જાણું ડાલું હતું જગ્યા નથી નહીં